ધારાસભ્ય મહેશ ભુરિયાએ થેરકા, રામપુરા અને ગોડિયા ગામોમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. જાલોદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય મહેશ ભુરિયાએ થેરકા, રામપુરા અને ગોડિયા ગામોમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓને મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમો અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડાઓ અને રસોડાની સુવિધાઓ માટે 281 લાખના ખર્ચે કામો હાથ ધરવામાં આવ્યા છે. આથી વિદ્યાર્થીઓને ભણતર માટે વધુ સારો માહોલ અને સુવિધાઓ ઉપલબ્ધ થશે. ધારાસભ્ય મહેશ ભુરિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારના વિકાસ કાર્યો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવામાં આવશે. સ્થાનિક નાગરિકોએ આ કાર્યક્રમોનું હાર્દિક સ્વાગત કર્યું અને ધારાસભ્યના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આવા વિકાસ કાર્યો દ્વારા ગામોમાં જીવનની ગુણવત્તામાં સુધારો થશે અને નવી પેઢીને વધુ સારા અવસર મળશે. આ કાર્યક્રમો દ્વારા ધારાસભ્ય મહેશ ભુરિયાએ ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં પણ આવા વિકાસ કાર્યોને આગળ વધારવામાં આવશે અને ગ્રામીણ વિસ્તારોને વધુ સક્ષમ બનાવવામાં આવશે. થેરકા મુખ્ય પ્રાથમિક શાળાના જે 17 જેટલા વર્ગખંડો રૂપિયા 1,87 લાખ, ગોડિયા મુખ્ય પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન 4 વર્ગખંડો 44 લાખના ખર્ચે, આજે રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાના નવીન 4 વર્ગખંડો અને એક મધ્યાહન ભોજન કિચન શેડ રૂપિયા 50 લાખ, આમ કુલ મળીને જાલોદ તાલુકાની ત્રણેય શાળાઓની અંદર આજે નવીન ભવનનું ભૂમિપૂજન, એક નવીન શાળાના ભવનનું ઉદ્ઘાટન, આમ કુલ મળીને રૂપિયા 2,81 લાખના ખર્ચે, માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, ડબલ એન્જિનવાળી સરકારે માતબર રકમ આપી અને અમારા બાળકોને શિક્ષણનો વ્યાપ વધે, બાળકોને સારી ભણવા માટે ગુણવત્તાવાળા ઓરડાઓ બને, એના માટે આજે વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે. અને મધ્યાહન ભોજનના કિચન શેડનું પણ મધ્યાહન ભોજનનો સંગ્રહ અને વિતરણ માટેનો કિચન શેડ પણ મંજૂર કરવામાં આવેલ છે. દેશની સરકાર, રાજ્યની સરકારનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું. જાલોદ તાલુકો રાજસ્થાન મધ્યપ્રદેશની સીમાવર્તી તાલુકો છે. ત્રણેય રાજ્યની ત્રિભેટે આવેલો અમારો તાલુકો છે. આ તાલુકાનો ઝડપભેર વિકાસ થાય એના માટે અમારી દેશની સરકાર, રાજ્યની સરકાર રમેશના માટે કટિબદ્ધ છે. આ વિસ્તારનો વિકાસ કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે પણ કટિબદ્ધ છીએ. અને આજે અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી ઉપસ્થિત રહેલ છે. તેનો પણ આભાર માનું છું. અને અમારી જનતા આજે ઉત્સાહ અને ઉમંગથી ખુશી વ્યક્ત કરેલ છે. આટલા મોટા કામોનો બંને સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. ભારત માતા.